ભગવાન આજે સમગ્ર શહેરમાં નગરચર્યાએ નીકળશે અને આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી છે અને તેઓએ મંગળા આરતી કરી છે, તેઓનું અભિવાદન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ પરંપરા રહેલી છે અને તેઓ હાજર છે। મંગળા આરતી તેઓએ પરિવાર સાથે કરી। દિલીપદાસજી મહારાજ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે। સાંતે જ અનેક સંતો મહંતો પણ ઉપસ્થિત છે, ત્યારે આજના દિવસની શરૂઆત મંગળા આરતી સાથે થઈ છે અને આજનો દિવસ પણ પાવન છે, કારણ કે 148મી રથયાત્રા આજે નીકળશે, તો મંગળા આરતીની શુભ શરૂઆત થઈ ચૂકી છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિવાર સાથે મંગળા આરતી કરી છે અને હવે તેઓનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે। આજના દિવસે એક જગ્યાએ પૂજા વિધિ થશે અને આપ આ દ્રશ્યો જુઓ કે કપાટ ખુલતાની સાથે આપણને ભગવાન જગન્નાથના દર્શન થયા છે, ત્યારે ઠેર ઠેર જય રણછોડ માખણ ચોળના જે નાદ છે તે ગુંજી રહ્યો છે। જય જગન્નાથનો નાદ આજે ગુંજી રહ્યો છે અને સાથે આપ દ્રશ્યો જુઓ કે જ્યાં અવિચલદાસજી પણ ઉપસ્થિત છે, દિલીપદાસજી ઉપસ્થિત છે। કેન્દ્રીય ગૃહમંત્રીનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે। જગન્નાથ મંદિરથી લાઈવ અમે આપને જે દૃશ્ય બતાવી રહ્યા છીએ અને મંગળા આરતી બાદ જે હંમેશાની જેમ પરંપરા રહેલી છે અભિવાદનની, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ પધાર્યા છે। મંગળા આરતીનો તેઓએ લાહો લીધો છે પરિવાર સાથે મંગળા આરતી તેઓએ કરી છે, ત્યારે હવે જે તમામ ભક્તો છે તે રાહ જોઈ રહ્યા છે, અધીરા બની રહ્યા છે કે ક્યારે અમને ભગવાનના દર્શન થાય, ભગવાન ક્યારે આજે અમને દર્શન આપવા માટે આવશે, કારણ કે આ એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન સામેથી દર્શન આપવા માટે આવે છે। વર્ષ દરમિયાન આપણે મંદિરમાં જઈએ છીએ, દર્શન કરીએ છીએ, પરંતુ આજના દિવસે પ્રભુ શ્રી જગન્નાથ આપણને સામેથી આપણા ઘર આંગણે દર્શન આપવા માટે આવશે। એટલે મંદિર પરિસરની બહાર જે ભીડ જામી છે, જે જનમેદની છે, તે આપ જોઈ શકો છો। મંગળા આરતી બાદ જે તમામ ભક્તો દર્શન કરી શકશે, એટલે ભક્તો પણ હવે ધીરા બની રહ્યા છે કે અમને ક્યારે પ્રભુશ્રીના દર્શન કરવા મળશે। આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં મંગળા આરતી થઈ, ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીનું પરિવાર સાથે જે અભિવાદન કરવામાં આવ્યું, અનેક સંતો મહંતો અને મહાજનો જે ઉપસ્થિત છે તેઓનું પણ અભિવાદન કરવામાં આવી રહ્યું છે। હંમેશાની જેમ આ પરંપરા રહી છે અને આજે પણ આ પરંપરા જળવાયેલી છે। અમારા સહયોગી સંવાદદાતા ત્યાં ઉપસ્થિત છે, ગૌરવ સાથે આપણે વાતચીત કરીએ। ગૌરવ, મંગળા આરતી થઈ ચૂકી છે, અભિવાદન કરવામાં આવ્યું અને આખા વર્ષ દરમિયાન જેની રાહ જોવાતી હોય છે, આજે દિવસ આવી ગયો છે। ગૌરવ, જી મિત્તલ, જે ક્ષણની છેલ્લા એક વર્ષથી ભાવિ ભક્તો રાહ જોતા હતા, અમદાવાદના નગરજનો રાહ જોતા હતા કે ત્યારે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળે, એ શુભ ઘડી આજે આવી ચૂકી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે અષાઢ સુદ બીજના દિવસનો શુભારંભ થઈ ચૂક્યો છે। મંગળા આરતી સાથે જ જગન્નાથ મંદિરમાં રથયાત્રા નીકળવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મંગળા આરતી કરી, તેઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા। તેમના દીકરા જયભાઈ શાહ અને પરિવારના અન્ય સભ્યો પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા। મંગળા આરતી પૂર્ણ થઈ ચૂકી છે। અનેક ભાવિ ભક્તો કે જેઓ મંદિરના પ્રાંગણમાં પહોંચી શક્યા હતા, કે જેઓ મંદિરના પરિસરમાં પહોંચી શક્યા, જેઓ મંદિરમાં પહોંચી શક્યા હતા, તેમને મંગળા આરતીનો લાભ લીધો અને આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો।